હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, સીતારામ બધાઈને. કેમ છો બધા? જો કે મજામાં જ હશો, અમે પણ મજામાં છીએ. કામ બામ બધા પતી ગયા છે અને નેત્રીબેન પણ સ્કૂલે વયા ગયા છે. એટલે મેં કીધું લાવ આજે મારી જે અધૂરી સ્ટોરી હતી, કારણ કે પેલો વિડીયો લાંબો થાય એમ હતો, એટલે આપણે ત્યાંથી એક ભાગ જ લીધો, બીજો ભાગ મેં કીધું પાછળના વિડીયોમાં આપણે શેર કરશું. તો ચાલો, આજનો વિડીયો પણ બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, તો વિડીયો પૂરો જોજો. તો આપણે પહેલા પાર્ટમાં કીધું કે આવી રીતના મને બધી તકલીફ હતી, આટલા વર્ષ હું હેરાન થઈ, આટલી બધી મને તકલીફો હતી. પછી અમે લોકો ગોંડલ ગયા, ત્યાંથી મને આ ન્યૂ ડાયટ સિસ્ટમ વિશે ખબર પડી અને બીજા દિવસથી મેં ન્યૂ ડાયટ સિસ્ટમ સ્ટાર્ટ કરી દીધી. ન્યૂ ડાયટ સિસ્ટમ સ્ટાર્ટ કરી દીધી બીજા દિવસથી, એટલે 1.5 મહિનામાં મારો વજન 12 કિલો ઉતરી ગયો હતો. વજન તો મારો ઉતરી જ ગયો હતો, પણ મારે રોગ હતા, એ રોગ પણ મારે કાઢવા હતા. મારું બોડી મારે ડિટોક્સ કરવું હતું, અને ડિટોક્સ બોડી કર્યા પછી જ મારે પ્રેગ્નન્સી રાખવી હતી, કે જે મારું રોગિષ્ઠ શરીર છે અને એમાં જો પ્રેગ્નન્સી હું રાખીશ તો બાળક પણ એવું જ આવશે, માય કાંગલા જેવું. એટલે મને જો આ રસ્તો ભગવાને બતાવ્યો છે, તો હવે હું મારું બોડી ડિટોક્સ શું કામ ન કરું. વજન તો ઉતરી જ ગયો હતો અને વજન તો ઉતરે જ છે, અને મારો ત્યારે વજન 1.5 મહિનામાં 12 કિલો ઉતરી ગયો હતો ને હજી આગળ પણ ઉતરત જ. એટલે એ ચિંતા નથી મને, પણ મેં કીધું હવે મારે મારું બોડી ડિટોક્સ કરવું છે. અને આમ પણ આપણે જો માટીનું કુંડું આપણે લઈએ અને એમાં આપણે તુલસીનો છોડ વાવીએ કે માંજર નાખીએ કે કાંઈ પણ કરીએ, તો ત્યારે આપણે એ માટી છે ને, જે કુંડાની માટી, એ પણ આપણે ચેન્જ કરી નાખીએ છીએ. જૂની માટી કાઢી અને આપણે નવી માટી એમાં નાખીએ છીએ અને પછી આપણે તુલસી વાવીએ છીએ. તો એ તુલસી કેટલા સરસ થઈ જાય છે અને એને બધું પૂરતું પોષણ મળે છે. એવી જ રીતે આપણે દૂધની તપેલી છે એને આપણે એકદમ ઘસીને સાફ કરીએ છીએ. જો એમાં જરાક એ શાકનો અર્ક રહી જાય છે તો એ દૂધ ફાટી જાય છે, બગડી જાય છે. અને ચામાં પણ આવું છે. એટલે કોઈ પણ વસ્તુ આપણે કંઈ નવું કરીએ તો પહેલાં આપણું એ પાત્ર છે એ ચોખ્ખું હોવું જોઈએ. તો મને એ વાત સમજાઈ ગઈ હતી કે મારે પ્રેગ્નન્સી રાખવી છે, એ નવા જીવને જન્મ આપવો છે, તો એના માટે મારે મારી બોડી ડિટોક્સ કરવી જોઈએ. તો ત્યાર પછી મેં મારી આ સાધના આગળ વધી. કહું ને તો મેં 24 કલાકના નિર્જળા કર્યા. 8 દિવસે હું એક 24 કલાકનો નિર્જળા કરતી, વળી બીજો અઠવાડિયું થાય એટલે ત્યારે 24 કલાકનો નિર્જળા. પછી ધીમે ધીમે કરતાં 48 કલાકના પણ નિર્જળા મેં કર્યા. 24 કલાકના મને આદત પડી ગઈ, અઠવાડિયે પછી 48 કલાકના નિર્જળા કર્યા. ત્યાર પછી એક નિર્જળા છે મેં 72 કલાકનો કર્યો. 72 કલાક એટલે 3 દિવસ થાય. 72 કલાકનો મેં એક નિર્જળા કર્યો. એટલે આવી મારી સાધના આગળ વધારતી ગઈ હું. અને ટૂંકમાં એમ કહું ને, ઉભાળ પણ ઘણા આવ્યા. આપણે આ સાધનામાં આગળ વધીએ ને એટલે ઘણા બધા ઉભાળ આવે, અને ઉભાળે મને એટલા બધા આવ્યા. જો એમાં હું ડરી ગઈ હોત ને તો ત્યાંથી મારું બોડીનું ડિટોક્સિફિકેશન અટકી જાત. પણ ત્યારે મેં ભગવાનને સાથે રાખી અને ભગવાન ઉપર બધું છોડી દીધું. જ્યારે મને કાંઈ પણ તકલીફ થતી ને ત્યારે હું સીધું એક જ કામ કરતી, વહેલા જઈને એનીમાં કરતી. અને જરૂર પડી ત્યારે મેં વમન પણ કર્યું છે. વમન ક્રિયા જેને કહેવાય ને, કે આપણે 5-6 ગ્લાસ હુંફાળું પાણી પીએ નવશેકું, અને એક જ શ્વાસે પી જવાનું, અને પછી ઉભડક પગે બેસીને પીવાનું. પછી ઊભા થઈ અને મોઢામાં 2 આંગળી નાખી અને આપણે ઉલટી કરી નાખવાની. એટલે એવી રીતના પણ મેં મારું બોડી ડિટોક્સ કર્યું. અને એમ કહું ને કે હાવ આવી થઈ ગઈ, હાવ એટલે હાવ. ત્યારે પણ હું પ્રેગ્નન્સી પહેલાં પણ આવી થઈ ગઈ હતી. મારી જાડી જ હતી, 75 કિલોની, પણ ડિટોક્સ કરતાં હું આવી થઈ ગઈ. એટલે બસ એવી જ રીતના મેં છે ને ન્યૂ ડાયટ સિસ્ટમ કરી અને મારું બોડી ડિટોક્સ કર્યું. 3 મહિના સુધી મેં બહુ સ્ટ્રિક્ટલી કર્યું. 3 મહિનાની અંદર મેં 24 કલાકના નિર્જળા પણ કર્યા, 48 કલાકના પણ નિર્જળા કર્યા, 72 કલાકનો પણ મેં એક નિર્જળા કર્યો હતો. અને અઠવાડિયા સુધી હું રસાહાર ઉપર રહેતી, કાંઈ પણ વસ્તુ ખાવાની નહીં, ઓનલી જ્યુસ ઉપર જ. એવી રીતના કરી અને મેં મારું બોડી ડિટોક્સ કર્યું. અને મારો વજન સાવ આવો થઈ ગયો. એમ કહું ને કે મારા મોટા ભાઈના મેરેજમાં તો હું બહુ જાડી હતી, અને એ બેયના મેરેજ વચ્ચે કંઈક 1.5 વર્ષનો જ ડિફરન્સ છે. અને નાના ભાઈના મેરેજમાં હું સાવ આવી થઈ ગઈ. એટલે બોડી ડિટોક્સ થઈ ગયું અને હું પણ સાવ આવી થઈ ગઈ. અને ત્યાર પછી હવે મારા બધા રોગ પણ વયા ગયા હતા. એલર્જી, વર્ટિગો, પછી ગેસ, એસિડિટી, પછી લો બીપી. અને લો બીપી મને બહુ જ થતું.
હાલતા ને ચાલતા હું ગમે ત્યાં પડી જતી. લો બીપી થાય એટલે ચક્કર આવે ને પડી જાઉં, કાંઈ ભાન જ ન રહીએ કે હું ક્યાં પડી જઈશ. એકવાર તો હું ઉઠીને નીચે જતી હતી, અમારે અહીંયા સીડી ઉતરતી હતી, ત્યારે મને લો બીપી થઈ ગઈ અને હું પડી ગઈ. અને પગથિયા જે હોય ને, પગથિયાની કડ મને પગમાં લાગી અને સીધું ત્યાં ઘારું થઈ ગયું. અને મને તો કંઈ ભાન જ નહોતી. પછી નેત્રીન પપ્પા બાથરૂમમાં ગયા હતા, બરાબર એ આવ્યા તો હું તો ત્યાં એમને પછી એણે મને તેડીને સીટી ઉપર સુવડાવી, લીંબુ શરબતનો ગ્લાસ કરીને પાયું, પણ એ પગમાં નથી જોતા કે આને પગમાંથી લોહી નીકળે છે એમ. એટલે એને તેમ કે ખાલી લો બીપી થઈ ગઈ છે, લીંબુ શરબત પાઈશે એટલે હમણાં સારું થઈ જશે. એટલે મેં લીંબુ શરબત પીધું. પછી મને થોડાક ભાન આવ્યા ને પછી મેં કીધું મને પગ દુખે છે, પગમાં દુખે છે. ત્યારે એણે પગમાં જોયું તો આટલું બધું ઘારું થઈ ગયું હતું, ચેકો થઈ ગયો હતો અને લોહીની આખું ગાઉન મારું લોહીવાળું ભરાઈ ગયું. એટલે આવા પણ મને પ્રોબ્લેમ હતા. પછી અમે હોસ્પિટલે ગયા ને ડ્રેસિંગ કરાવ્યું ને પછી તો એ ડ્રેસિંગ તો મારો 1 મહિનો હાલ્યું, કારણ કે રોજ ઘારું થઈ ગયું હતું એટલે એમાં રોજ ડ્રેસિંગ કરાવવું જ પડે. એટલે આવો બધામાંથી હું બહાર નીકળી ગઈ હતી. ન્યૂ ડાયટ સિસ્ટમ કરીને નિર્જળા લાંબા કર્યા. અને નિર્જળા લાંબા કર્યા ત્યારે મને ઉભાડ પણ એટલા જ આવ્યા છે. લાંબા નિર્જળા કરીએ ને આપણે એટલે ઉભાડ આવે એકદમ. એટલે એ બધી વાતો હું તમને પછી કહીશ કે મને ઉભાડ કેટલા આવ્યા અને એમાંથી હું કેવી રીતના, કારણ કે બીજા કોઈ હોય ને જે લોકોને ખ્યાલ ન હોય ને તો એ લોકો સીધા શું કરે કે હોસ્પિટલ જાય અને આ સિસ્ટમ છોડી દે. પણ સિસ્ટમ છોડવાની નથી. ઉભાડ આવે ને ત્યારે આપણે એનીમા કરવાનો છે અને વમન પણ મેં કરેલું છે. બધું કરી અને હું આ મારા રોગમાંથી બહાર નીકળી ગઈ. અને પછી પ્રેગ્નન્સી રાખવામાં હવે કંઈ પ્રોબ્લેમ નહોતો, કારણ કે મારા રોગ બધા વયા ગયા હતા. પછી અમે ડિસાઈડ કર્યું કે હવે આપણે પ્રેગ્નન્સી રાખીએ. પછી એમાં ચેક કર્યું, જે પ્રેગા ન્યૂઝ છે આવે છે એમાં મેં ચેક કર્યું તો રિપોર્ટ પોઝિટિવ આવ્યું. એટલે અમે લોકો પાછા હોસ્પિટલે ગયા કે હવે ત્યાં પણ બધું ચેકઅપ થઈ જાય, બરાબર છે, આ છે તે છે. એટલે અમે ત્યાં ગયા. તો અમે ત્યાં ગયા ને તો એ છે અમારા ડૉક્ટર લાખાણી સાહેબ છે, અમારા ભાઈઓ જ છે લાખાણી, અમે પણ લાખાણી છીએ અમારા સસરાને ત્યાં. એટલે અવારનવાર ભેગા થતા હોય, કારણ કે અમારી જ્ઞાતિમાં કંઈ ફંક્શન હોય તો અમારો પ્રોગ્રામ હોય તો સાહેબ પણ ત્યાં હોય. અને આમ પણ જેતપુરના ટોટલી ડૉક્ટરો છે, વાધવાણી સાહેબ છે, સિદ્ધપરા સાહેબ છે, ભુવા સાહેબ છે, અમારા ફેમિલી ડૉક્ટર છે. એટલે ટૂંકમાં બધા ડૉક્ટરો ઓળખે પર્સનલી. નેત્રીના પપ્પાને પણ ઓળખે અને મને પણ ઓળખે. એટલે સાહેબ તો પહેલાં મને જોઈને ચોંકી ગયા. એ કે આ શું થયું તમને, એ કે કેમ અવા થઈ ગયા. એટલે મેં સાહેબને બધી વાત કરી કે સાહેબ મેં આ સિસ્ટમ કરી અને એનાથી મારા બધા રોગ મને વયા ગયા છે. તો સાહેબે કીધું કે બહુ સારી વાત છે એમ. પછી એણે બધું ચેકઅપ કર્યું અને બધું જોયું તો કે બરાબર છે. અને દવા આપી છે, આપણે ગાયને આપણે જે દવા આપે ટૂંકમાં વિટામિન્સની બધી ગોળીઓ, એ બધી ગોળીઓ આપી અને અમે ઘરે આવ્યા. પછી બધા ફેમિલી મેમ્બરને બધાને ફોન કરીને વાત કરી કે આવી રીતના આમ છે, અને બધા બહુ ખુશ થઈ ગયા. નેત્રીના પપ્પા પણ ખુશ હતા અને હું પણ ખુશ હતી. એટલે પછી અહીંયાથી પછી હવે જુઓ કેવા મારા જીવનમાં એમ કહું કે એટલા બધા ઉતાર ચઢાવ આવ્યા છે ને મારા જીવનમાં કે ન પૂછો વાત. પછી બધા અમારા ફેમિલીના બધા વડીલો છે, આડોશ પાડોશના છે, બધા ખબર પડે એટલે બધા કહેવાના જ છે કે હવે તારે આ બધું બંધ કરી દેવું જોઈએ, જાગવું, હવે તારે બાળકનું વિચારવાનું છે, એને પૂરતું પોષણ મળવું જોઈએ અને દૂધ તો પીવું જ પડે. આપણે દૂધ પીએ તો બાળક ગોરું આવે. પછી એટલું બધું ટૂંકમાં બધાની વાત સાંભળી અને પછી આપણા ફેમિલીના છે એ કહેવાના છે, કારણ કે એ લોકોએ મને કીધું કે સવારમાં તારે નાસ્તો કરવાનો હેલ્ધી, બાળકને પૂરતું પોષણ મળવું જોઈએ, ઘી ખાવાનું, આવું બધું ટૂંકમાં એમ બહુ બધાએ મને કીધું. અને પછી એવું થાય કે જો આપણે આટલા બધા કહેતા હોય ને આપણે એની વાત ન માનીએ અને ન કરે નારાયણને કાંઈ થાય ને તો બાને આપણે ચડી જાય કે આ તું ન માની ને વાત એટલે આવું થયું. કારણ કે વડીલો બધું કહેતા હોય એમ કે અમે બધા સાચું કહેતા હોય, તું તમે અમારી વાત માનો નહીં, અત્યારની પ્રજા આમ છે ને તેમ છે ને. એટલે મેં કીધું કે લાવને હવે ચાલુ કરું પાછું. એટલે મેં વળી પાછું સવારમાં ગરમા ગરમ ભાખરી ને થેપલા ને પરોઠા ને દૂધ ને ઘી ને પછી બપોરે વળી દાળ ભાત શાક રોટલી ને રાત્રે પાછું બધું જમવાનું મેં ધીમે ધીમે ચાલુ કર્યું બધું. ને થોડોક ટાઈમ બધું ખાધું ને મારી એલર્જી પાછી આવી, વર્ટિગો પાછો આવ્યો, ચક્કર પાછા આવ્યા અને હવે તો હું મૂંઝાણી કે હવે કરવું શું. એટલે પાછા અમે સાહેબ પાસે ગયા અને સાહેબને વાત કરી કે સાહેબ આવી રીતે છે અને મને બહુ જ છીકું આવે છે, પાછી પેટમાં દુખવા માંડે છે, એટલી છીકું આવે છે અને હવે મારે કરવું શું.
એટલે સાહેબે કીધું કે જુનાગઢમાં એક ડૉક્ટર છે કંઈક એને ધ્યાનમાં હોય ને હોમિયોપેથિક ગોલ્ડ મેડાલિસ્ટ છે, તમે ત્યાં જાઓ અને ત્યાંથી ઘણાને એલર્જી વહી ગઈ છે એટલે તમને ફેર પડશે. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં. નેત્રીન પપ્પા કે જઈએ કે એટલે અમે લોકો જુનાગઢ ગયા. ત્યાં સાહેબે મને બધી અડધી પોણી કલાક હોમિયોપેથિક ડૉક્ટર હોય એટલે એ તો છે ને અડધો પોણો કલાક આપણને બધું પૂછે ફેરવીને. એટલે કેબિનમાં મને બેસાડી એકલીને પછી પૂછ્યું ને પછી ત્યાં એણે મને દવા આપી. એટલે એણે મને કીધું સાહેબે કે આ તમે પીશો ને એટલે અત્યારે જ તમને 30-40% ફેર પડી જશે અને બાકીની જે તમે દવા પૂરી કરશો ને 15-20 દિવસ મહિના દિવસની એટલે તમને ચોક્કસ ફેર પડશે. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં. એટલે એ ગોળી હું ત્યાં પી ગઈ. પછી અમે ઘરે આવ્યા દવા લઈને. 2-3 દિવસ ગયા, 3-4 દિવસ ગયા, 15 દિવસની મેં દવા પૂરી કરી એ સાહેબની. 15 દિવસ પછી પાછું બતાવવા જવાનું હતું એટલે 15 દિવસની મેં દવા પૂરી કરીને 15 દિવસ પછી અમે પાછા બતાવવા ગયા. એટલે સાહેબ કે ફેર પડ્યો? મેં કીધું ના, કાંઈ ફેર નથી સાહેબ, છીકું તો ચાલુ જ છે અને વર્ટિગોય ચાલુ છે. એટલે સાહેબે પાછી દવા ચેન્જ કરી, 15 દિવસની બીજી દવા આપી. એવી રીતના મેં 1 મહિનાની એ હોમિયોપેથિક દવા ખાધી. જે ટૂંકમાં એમ કહેતા હતા કે આ શરૂઆતમાં જ આ ગોળી પીધા પછી તમને 30-40% ફેર પડશે, એમાંથી મને 1% ફેર પડ્યો નહીં. પછી મહિના દિવસની તો મેં દવા ખાધી. પછી મેં અમારા લાખાણી સાહેબને કીધું કે સાહેબ આવી રીતે છે ને મેં મહિના દિવસની દવા પૂરી કરી પણ મને હજી 1% ફેર નથી. પછી કાંઈ વાંધો નહીં, મેં તો ઘરે આવી અને પાછી ન્યૂ ડાયટ સિસ્ટમ ચાલુ કરી દીધી. પાછું શું કર્યું એટલે મેં નિર્જળા ન કર્યા. સવારમાં ઉઠી અને ફૂલ પેટ નાસ્તો કરતી, પણ શેનો તો કે ફ્રૂટનો. ફ્રૂટ ખાતી, થાળી ભરી અને ફ્રૂટ ખાઈ લઉં. અને પછી 10-10:30 હું ગ્રીન જ્યુસ પીવું અને ગ્રીન જ્યુસ પીધા પછી હું બીટનું જ્યુસ પીવું અને ફ્રૂટનું જ્યુસ પીવું. પછી નાળિયેર પાણી, આ તો બધું આખો દિવસ ચાલુ જ. પછી કોકોનટ મિલ્ક કાઢું, એનું ફ્રૂટ સલાડ કરું, આવું બધું આખો દિવસ આવું ખાતા કરું. અને પ્રેગ્નન્સીમાં ભૂખે બહુ લાગે, ભૂખ્યા રહેવાય નહીં. એટલે આખો દિવસ એમ કહું ને કે કિલો સફરજન ને અડધો કિલો કેળા ને કેરી ને જે ભાવ્યું ને એ બધું આખો દિવસ ફ્રૂટ ખાતા જ કરું આખો દિવસ, કંઈ બાકી જ નહીં. બપોરે રાંધેલું નહીં, સવારે નાસ્તો નહીં. વળી મેં પાછું મારે ફેરફાર કરી નાખ્યો, ન્યૂ ડાયટ સિસ્ટમ ચાલુ કરી નાખી. સવારમાં ઉઠીને નાસ્તો કરતી ફૂલ પેટ, પણ આ બધા ફ્રૂટ ને એનો જ નાસ્તો. બાકી ભાખરી ને ઘી ને દૂધ ને બધું બંધ, ટોટલી બધું બંધ. પછી બપોરે આવું બધું ફણગાવેલા કઠોળ છે, મગ છે, આવું જ ટૂંકમાં આખો દિવસ ખાતી. અને સાંજે 5 વાગ્યા પછી ઈચ્છા થાય ને ખાવાની, 5 વાગ્યા પછી હું બાફેલા મગ થોડાક વઘાર કરી અને 2-3 કળી લસણની મૂકી વઘાર કરી અને આવું હું લેતી. પછી મમરા લેતી અને રાત્રે હું છે ને એક ટાઈમ ફૂલ પેટ જમી લેતી. અત્યારે જે 30-40% જમું છું ને એમ નહીં, ફૂલ પેટ રાત્રે જમી લેતી. અને આવું મેં 3 દિવસ કર્યું ને, 3 દિવસ આ રીતના મેં કર્યું. અને હા, એનીમાં ત્યારે પ્રેગ્નન્સીમાં પણ હું એનીમાં કરતી. આ સિસ્ટમ પાછી ચાલુ કરીને પાછો એનીમાં ચાલુ કરી દીધો. અને 9 મહિના મેં પ્રેગ્નન્સીમાં પણ એનીમાં લીધો છે. એટલે એનીમાં ચાલુ કર્યું અને આ રીતના પાછું મેં ચાલુ કર્યું. ને ચોથા જ દિવસે મેં સાહેબને ફોન કર્યો કે સાહેબ, જ્યાં મને 35-40 છીકું આવતી અને એવી આવતી કે આખા દિવસમાં ગમે ત્યારે એટેક થાય, 2 વાર પણ એટેક થાય, 3 વાર પણ એટેક થાય અને 1 વાર પણ એટેક થાય આખા દિવસમાં. એટલે મેં સાહેબને ફોન કર્યો કે સાહેબ 3 દિવસથી હું આ સિસ્ટમ કરું છું અને જ્યાં મને 40 છીકું આવતી ને 30-40, એની જગ્યાએ 3 દિવસ પછી મને 5 છીકું આવી. જ્યાં મને 40 છીકું આવતી એની જગ્યાએ આ સિસ્ટમ કર્યા પછી મને આખા દિવસની મેં ગણી આખા દિવસની કે કેટલી છીકું આવે છે, તો મને ખાલી 5 જ છીકું આવી. તો મેં સાહેબને ફોન કરીને કીધું, સાહેબ કે વાંધો નહીં, ચાલુ રાખો એ કે. એટલે મેં ત્યારે પણ ન્યૂ ડાયટ સિસ્ટમ ચાલુ રાખી 9 મહિના. એનીમાં કરતી સવારે ઉઠીને અને આખો દિવસ ફ્રૂટ. અને પછી તો ભૂખે બહુ લાગતી. નૈત્રીન પપ્પા સવારમાં વહેલા ઉઠી ગયા હોય, એને આદત છે કે સવારમાં વહેલા જ ઉઠી જાય. રાતે ગમે એટલા વાગે સૂતા હોય, સવારમાં એ વહેલા જ ઉઠી ગયા હોય, એને વર્ષોની આદત છે. તો એ વહેલા ઉઠી ગયા હોય ને એટલે એ ફ્રેશ થઈ એનું બધું કામ પતાવી અને મારા માટે તરબૂચ, પછી કેરી, પછી સફરજન, પછી ચીકુ અને તપેલી ભરી બધું સુધારી અને ફ્રીજમાં રાખી દે. એટલે હું ઉઠી, બ્રશ કરી, એનીમાં કરી અને પહેલું વહેલું કામ કરું ખાવાનું. પહેલાં હું બેહી તપેલા બધા લઈ અને બેહીને ખાઈ લઉં, પેટ ભરાઈને એટલું ખાઉં, પણ ફ્રૂટ, બીજું કાંઈ નહીં. એટલે આટલું મેં ફ્રૂટ ખાધું છે, આટલા મેં જ્યુસ પીધા છે, આટલું મેં હેલ્ધી ખાધું છે.
અને 9 મહિનાની અંદર એમ કહું ને કે એટલી બધી મારી સ્કિન ઓલી થઈ ગઈ. અને 9 મહિનામાં એમ કહું કે આખું મારું પરિવર્તન થઈ ગયું, આખું પરિવર્તન થઈ ગયું. એક તો આપણે કહેવાય ને કે પહેલું બાળક હોય અઘેણી હોય, એટલે અઘેણી ઉઘડે એટલે આમ એનું એકદમ નિખાર આવી ગયો. અને એમાં પાછું આ ન્યૂ ડાયટ સિસ્ટમ, 9 મહિના ન્યૂ ડાયટ સિસ્ટમ કરી, હિમોગ્લોબિન એટલું બધું વધી ગયું. પછી એમ કહું ને કે ગ્રીન જ્યુસ એટલા પીધા, પછી બીટના, ટમેટાના, ગાજરના, પછી સલાડ, સ્પ્રાઉટ, પછી કોકોનટ મિલ્ક, આ બધું એટલું બધું મેં 9 મહિના ખાધું ને, ફૂલ પેટ ખાધું, ભૂખી નહીં, જરાય ભૂખી નહીં. અને રાત્રે એક ટાઈમ ફૂલ પેટ જમી લીધું. અને મારી પ્રેગ્નન્સીનો પીરિયડ એટલો મસ્ત ગયો ને, એટલો સરસ પ્રેગ્નન્સીનો કે મને એકવાર પણ ઉલટી નથી થઈ. નકર પ્રેગ્નન્સીમાં બધા છે ને એ ઉલટી કરી અને બિચારી મરી રહેતી, ઉલટી કરીને આંતરડા ઊંચા થઈ જાય. તો મને એમાં કહું ને કે ભગવાન મારી હારે હોય ને, જાણે કે આ સિસ્ટમ ચાલુ કર્યા પછી પાછી મને એક પણ ઉલટી નહીં, કોઈ પણ જાતનો થાક નહીં. અને 9 મહિના એટલા હસતા રમતા. ત્યારે હું પ્રેગ્નન્ટ હતી ને ત્યારે પાછો કોરોના હતો. અને એમ કહું ને કે શાકભાજી ન મળે, પાલક ન મળે, પણ નેત્રીના પપ્પા મારા માટે બધું ગોતીને આવતા. જે ખેતર, મારી બેનના ઘર પાછળ ખેતર છે ને, એ લોકોએ પાલક વાવી હતી, તો ત્યાંથી સીધા પાલક લઈ આવતા તાજી. એટલે આવી રીતના એણે પણ મારી એટલી કેર કરી 9 મહિના. અને પછી એવું થયું કે એક પીરિયડ એવું આવ્યું હતું કે કોરોના, નેત્રીન પપ્પાને પણ કોરોના આવ્યો હતો. એટલે ત્યારે જો એડમિટ કરાતા જ નહોતા, એડમિટ કર્યા એટલે ગયા, પછી સીધી લાશ જ ઘરે આવે એડમિટ તમે થયા એટલે. ત્યારે નેત્રીન પપ્પા કે મારે એડમિટ તો થવું જ નથી. અને એટલો ભયંકર તાવ કે એટલા એને ઇન્જેક્શન, હાઈ ડોઝ પાવરના ઇન્જેક્શન દેવડાવીને ઘરે ટ્રીટમેન્ટ ઘરે જ ચાલુ હતી, પણ તો એનો તાવ ન ઉતરે. અને એ સમય દરમિયાન હું થોડી ટેન્શનમાં આવી ગઈ હતી, કારણ કે કોરોના એટલે વાત સાંભળીને જ આપણે બી જઈએ. અને એ સમય દરમિયાન પછી એવું હતું કે આપણે એના રૂમમાં ન જવાય, અલગ જ રહેવાના. અને એના પપ્પા મને એમ કે તું આગી જા, તું મારા રૂમમાં ન આવતી. પણ તોય હું એનું બધુંય જમવાનું દેવા જતી, એનું બધુંય કરતી, એને ટાઈમ ટુ ટાઈમ બધા ઉકાળા કરીને દેતી, બધું. ટૂંકમાં સામે અમારે અજમા અને તુલસી છે ને, એ બધા ઉકાળા કરી અને ટાઈમ ટુ ટાઈમ. એમ કહું ને કે મને કોઈ પણ જાતનો થાક નહીં પ્રેગ્નન્સી દરમિયાન પણ. એટલે એ બિચારા એમ કે અત્યારે તારે આરામ કરવાનો હોય, મારે તારું બધું કરવાનું હોય, અને તું બધું મારું કરે છે. એટલે એ ટૂંકમાં મેં કીધું કાંઈ વાંધો નહીં, તમે હાજા થઈ જાઓ. એ કે પણ તને મને કાંઈ નહીં થાય, મને મારો ભગવાન મારી હારે છે, તમે મારી ચિંતા કરોમાં, મને કાંઈ નહીં થાય. અને એમ કહું ને કે રાતના 3 વાગ્યા સુધી હું એને પોતા મૂકતી, એટલો ભયંકર તાવ. આપણે એમ થાય કે પોતા મૂકીએ તો તાવમાં ફેર પડે, પણ તો એને તાવમાં ફેર ન પડે. એટલા 3 વાગ્યા સુધી પોતા મૂકતી. પછી છેલ્લે અમારે એક રિલેટિવ્સ છે ને, એ ડૉક્ટર છે સરદાર, પછી છેલ્લે એમની સાથે વાત કરી. અને એ તો વાત કરી શકે એવી એની હાલત જ નહોતી. પછી મેં સાહેબારે બીજા દિવસે વાત કરી કે સાહેબ આવી રીતે છે. અને એ સાહેબે ત્યાં બેઠા દવા લખાવી. અને એ દવા અહીંથી મારા જેઠ લઈ આવ્યા, ઇન્જેક્શન ને દવા, અને એ ટ્રીટમેન્ટ એની ચાલુ કરી. એ ટ્રીટમેન્ટ ચાલુ કર્યા પછી એને સાવ સારું થઈ ગયું, ટૂંકમાં એમ ફેર પડી ગયો ધીમે કરી. અને ત્યાર પછી બસ મારો ડિલિવરીનો ટાઈમ નજીક આવી ગયો. અને સીઝરમાં જે દિવસે મારે જવાનું હતું ને, તે દિવસે સવારે પણ હું એનીમાં કરીને ગઈ. 9 મહિના મારા ખૂબ જ સરસ ગયા, કોઈ પણ જાતના ટેન્શન વગર. અને આવું બધું મેં હેલ્ધી ખાધું. અને 9 મહિનાની મારી આ સફર આવી રહી. અને પછી મારે સીઝરમાં જવાનું હતું, મારે સીઝર આવે એમ હતું, સાહેબે કીધું હતું. તો જે દિવસે હું સીઝર કરાવવા મારે એડમિટ થવાનું હતું ને, એ દિવસે સવારે પણ હું વહેલી ઉઠીને એનીમાં કરીને આવી. હવે 9 મહિના. અને મારે ટમી પણ બહુ વધારે હતી, કારણ કે નેત્રી હેલ્ધી હતી. એટલે 9 મહિના સુધી તમે અત્યારે નોર્મલ છો તોય તમે એનીમાં લેતા ડરો છો. અને મેં પ્રેગ્નન્સીમાં પણ એનીમાં લીધું છે. અને એકદમ હેલ્ધી મારો 9 મહિનાનો પીરિયડ ગયો છે. અને કોઈ પણ જાતની મને ઉલટી નહીં, કોઈ પણ જાતની કંઈ થકાન નહીં, કોઈ પણ સિમ્ટમ્સ નહીં. મને એવું લાગે નહીં કે હું પ્રેગ્નેન્ટ છું, એવા હું હળિયા કાઢતી, ટૂંકમાં આ ન્યૂ ડાયટ સિસ્ટમથી જ. એટલે પછી જે દિવસે મારે સીઝરમાં જવાનું હતું, ત્યારે પણ હું સવારમાં વહેલી ઉઠી અને એનીમાં કરીને સીઝરમાં ગઈ. અને એમ કહું ને કે સવારે 10-10:30 અમે એડમિટ થયા, સવારે 9-9:30. અને 12 વાગે મને સીઝરમાં લઈ ગયા. અને અડધી કલાકમાં નેત્રીબેન તો આવી ગયા હતા. પવિત્ર પરસોત્તમ માસ હતો અને નેત્રીબેન આવ્યા. અને આવીને ત્યારે એમ કહું ને કે એનું સ્વરૂપ કંઈક અલગ જ હતું. જે નોર્મલ બાળક આવે
એ અને આ નૈત્રી એવી એનું સ્વરૂપ કંઈક અલગ જ હતું. અને હું તો ત્યારે હજી મને સોંપી નહોતી, હું તો ભાનમાં જ નહોતી સાંજના 5 વાગ્યા સુધી. પણ મારા મમ્મી એમ કે ત્યાં બધી આજે પટાવાળાને બધા કામ કરતા હોય ને ઘડીએ ઘડીએ આવી નૈત્રીને જોવા, ઘડીએ ઘડીએ આવે નૈત્રીને જોવા. અને મને એમ કે બેન, ભગવાન તમારી ઘરે સાક્ષાત માતાજી આવ્યા છે, તમારી ઘરે સાક્ષાત લક્ષ્મીજી ઘડીએ ઘડીએ આવીને જોઈ જાય. અને હું એ કે એમ કહું કે ક્યાંક મારી છોકરીને નજર ન લગાડી દેતી હોય તમે. એમ કે ટૂંકમાં કહેવાનો મતલબ કે ન્યૂ ડાયટ સિસ્ટમ કરી એનું જ આ પરિણામ છે. અને બસ નૈત્રી આવી છે ને એટલે જ એવી છે. અત્યારે એક્ટિવ છે ને એનું કારણ પણ એ જ છે. નૈત્રી એટલી બધી એક્ટિવ છે અને બીજા બધા બાળક કરતાં સાવ અલગ જ છે. આ બાળક છે ને સાવ ન્યૂ ડાયટ સિસ્ટમ કર્યા પછી જે બાળક આવે ને એ બધાને એવું છે, બધાને અલગ જ આવે છે ને એકદમ હેલ્ધી બાળક આવે છે. 3.5 કિલોની હતી અને મેં દૂધ તો પીધું નહોતું. બધા એવું કે દૂધ પીવાનું, ઓનલી ફ્રૂટ, જ્યુસ, સ્પ્રાઉટ, સલાડ, કોકોનટ મિલ્ક, નાળિયેર પાણી, મોસંબીનું જ્યુસ, સંતરાનું જ્યુસ, આવું બધું જ મેં ખાધું છે. અને નૈત્રીબેન અમારે જો આવા એવા એકદમ હેલ્ધી અને બસ બધું એક હેમખેમ પતી ગયું. પરસોત્તમ મહિનો હતો એટલે ગોરમાં આવ્યા એમ. અને નૈત્રીના પપ્પા તો બહુ જ ખુશ થયા, કારણ કે એને દીકરી જ જોતી હતી. નૈત્રીના પપ્પાને દીકરી બહુ જ ગમે એટલે એ બહુ જ ખુશ થયા. બધા ઘરમાં બધા બહુ ખુશ થઈ ગયા. અને એમ કહું ને કે બધું હેમખેમ પતી ગયું ભગવાનની દયાથી. એટલે પછી આણું આપણે ગયા હોય ને મમ્મીને ત્યાં, મારા મમ્મી ગામમાં જ છે, એટલે પછી સીધી હું ત્યાં જ ગઈ. એટલે 3 મહિના સુધી 3.5 મહિના સુધી વળી પાછું મમ્મી કે બધું ખાવું પડે, કારણ કે ત્યાં તો આપણે કંઈ કહેવાય નહીં. એટલે વળી પાછું સવારમાં ઉઠીને પાછો નાસ્તો, પછી 10 વાગે કાટલું, પછી વળી ઓલા લાડવા આવ્યા હોય ને એ લાડવા ખવડાવે. એવું બધું પાછું મને 3.5 મહિના સુધી ખવડાવ્યું મારી મમ્મીએ. દૂધ છે ને આ છે ને તે છે ને. એટલે વળી હું ચૂપચાપ ખાઈ લીધું, કારણ કે હવે તો મને ખબર પડી ગઈ હતી કે તમારે અત્યારે જે ખવડાવવું એ ખવડાવો, પછી ઘરે મારી ઘરે જઈશ એટલે મારી ઘરે તો પછી મારું જ હાલવાનું છે. અને ત્યાં મને ક્યાં કોઈ પરાણે ખવડાવવા આવવાનું છે. એટલે 3.5 મહિના મારી મમ્મીએ બહુ કેર કરી મારી. અને 3.5 મહિના મને બહુ હાચવી, ખવડાવ્યું, બધું ખવડાવ્યું, પણ આવું ખવડાવ્યું ગુંદ ને ખાટલું. પછી પાલકનું જ્યુસ હું કહેતી ને તો પાલકનું જ્યુસ મને બનાવી દેતી. એવું બધું પણ ક્યારેક ક્યારેક હું લેતી. પણ 3.5 મહિના હું ત્યાં રોકાણી ને 3.5 મહિના પછી મને અહીંયા તેડી એવા ઘરે. એટલે પાછો મારી મમ્મીએ મને છે ને ઘીનો ડબરો ભરીને દીધો ભેગો, પછી ગુંદ દીધો, પછી ઓલા ટોપરા સૂકા દીધા ખમણીને. એ કે જા જો ઘરે જઈને બધું ખાજે, પછી કાટલું ખાજે, ગુંદ ખાજે, નહીંતર કમર દુખશે, સિઝરિયન આવ્યું છે, તારું ધ્યાન રાખજે, પછી આ પાછળના બધા દુખાવા રહી જાય, ડિલિવરી ટાઈમે ધ્યાન ન રાખીએ ને તો આમ થાય ને તેમ થાય ને, એવું બધું મને કીધું. મેં કીધું હા મમ્મી કાંઈ વાંધો નહીં, તમે ચિંતા કરો માં, હું મારું ધ્યાન રાખીશ. પછી ઘરે આવી બધાય ડબરા પેક કરીને મૂકી દીધા. અને નૈત્રીને પપ્પાને કીધું કે મારા માટે લીલા પાંદડા લઈ આવજો કાલથી, મારે આ ન્યૂ ડાયટ સિસ્ટમ ચાલુ કરવી છે. એટલે નૈત્રીને પપ્પા મને કહે કે હું એ કીધું તો પણ અત્યારે થોડોક ટાઈમ તો 6 મહિના તો જવા દે, હજી નૈત્રી નાની છે અને તારે સીઝર આવ્યું છે, ડિલિવરી તાજી છે. એટલે મેં કીધું ભલે એવું હોય, પણ મારે ન્યૂ ડાયટ સિસ્ટમ કરવી છે, મને તમે લીલા પાંદડા લઈ આવી દેજો. અને 3.5 મહિનાની નૈત્રી થઈ ત્યાર પછી મેં પાછી ન્યૂ ડાયટ સિસ્ટમ ચાલુ કરી દીધી. અને જે પ્રેગ્નન્સી દરમિયાન જે મારો વજન વધ્યો હતો ને, આ થઈ ગઈ હતી 75 કિલોની, એમાંથી પાછી આવી થઈ ગઈ. અને પછી તો એવું થતું કે નૈત્રીન પપ્પાને પ્રોગ્રામ હોય ને ત્યારે મને રસોઈ કરવાનો કંઈ ટાઈમ મળે નહીં, અને એ પ્રોગ્રામમાં જમીન આવે એટલે હું એકલી કાંઈ મારા માટે કંઈ કરતી જ નહીં. જે પણ ફ્રૂટ પડ્યું હોય ને ઘરમાં, પપૈયું પડ્યું હોય તો પપૈયું સુધારીને ખાઈ લઉં, કેળા હોય તો કેળા ખાઈ લઉં ઊભા. એટલે મારે રસોઈની કંઈ ચિંતા નહીં, અને નૈત્રીને જ ખાલી સાચવવાની એકલીને. એટલે આવું બધું હજી સુધી ટૂંકમાં હાલતું હતું. પણ હમણાં પછી છેલ્લે નવરાત્રિમાં, આ નવરાત્રિ નહીં અને એની આગળની નવરાત્રિમાં હું આકોલા ગઈ હતી ને, ત્યારથી મેં પાછું રાત્રે રાંધેલું ખાવાનું ચાલુ કર્યું. અને હવે હું રાત્રે એક ટાઈમ રાંધેલું 30% ખાઉં છું. અને હજી ક્યારેક ક્યારેક હું સાંજ સુધી નિર્જળા ખેંચી લઉં, 5 વાગ્યા સુધી ખેંચી લઉં, 4 વાગ્યા સુધી ખેંચી લઉં. અને ક્યારેક ક્યારેક મને એવું લાગે ને કે અઠવાડિયામાં 2 દિવસ 3 દિવસ તો હું સાવ રોડાઈટ ઉપર જ કાઢી નાખું. કાલની જ તમને વાત કરું તો કાલે મેં આખો દિવસ કાંઈ લીધું નહોતું. સાંજના મેં 5:30 ગ્રીન જ્યુસ પીધું, 1.5 ગ્લાસ ખાલી ગ્રીન જ્યુસ પીધું હતું, પછી પાણી લીધું હતું, અને પછી 7-8 ખારેક ખાધી. અને રાત્રે મેં ખાલી કાચું ખાધું, બીટનો હલવો ખાધો, પછી કેળા છે, સ્પ્રાઉટ છે, એમાં ડુંગળી ટમેટું બધું નાખી ભેળ જેવું કરી અને એ ખાધું.
અને ખારેક ખાધી. અને નેત્રીન પપ્પાએ સૂકી ભાજી બનાવી હતી ને, તો એમાંથી ખાલી આટલાક બટેટા ખાધા સૂકી ભાજીના. એટલે એમ કહું કે રાંધેલું મારા પેટમાં ખાલી 10% જ ગયું. એટલે આવી રીતના હું બેલેન્સ કરી લઉં છું અને હવે મારે મારા રોગ પાછા આવવા દેવા નથી. આવી રીતના બસ આમનામ મારું અત્યારે નેત્રી થઈ 3.5 વર્ષની થઈ, હમણાં 9મા મહિનામાં 4 વર્ષની પૂરી થશે. એટલે આમનામ મારી સિસ્ટમ પાછી, આમ તો આ 4 વર્ષ થયા, પણ એની પહેલાં નેત્રી નહોતી ત્યારે પણ મેં આ સિસ્ટમ કરેલી છે. 3 મહિના મેં ડિટોક્સ બોડી કર્યું. ત્યાર પછી પ્રેગ્નન્સી દરમિયાન જ્યારે મેં 9 મહિના કર્યા એટલે 1 વર્ષ તમારે ગણવાનું, અને 4 વર્ષ આ થયા. એટલે આમ 5 વર્ષ થયા મારે આ સિસ્ટમમાં. કારણ કે 3 મહિના તમે બોડી ડિટોક્સ કર્યું હતું, પછી 3 મહિના પછી નેત્રી પ્રેગ્નેન્ટ થઈ, નેત્રી પેટમાં રહી, એટલે 9 મહિના ગણી ગયો. એટલે 9 ને 3 12, 1 વર્ષ થઈ ગયું અને 4 વર્ષ આ થયા. એટલે આમ કહું ને કે 5 વર્ષ થયા હું આ સિસ્ટમ હારે જોડાયેલી છું. પણ 4 વર્ષ તો હું એટલે કહું છું કે નેત્રીના જન્મ પછીના 4 વર્ષ થયા. અત્યારે નેત્રી 4.5 વર્ષની થઈ, હમણાં 9મા મહિનામાં 4 વર્ષની થશે. એટલે 5 વર્ષ થયા આજે ગણાવું ને તો 5 વર્ષ થયા હું આ સિસ્ટમ હારે જોડાયેલી છું. એમાં અનેક ઉતાર ચઢાવ મારી જિંદગીમાં આવ્યા અને એમાંથી હું આવી રીતના બહાર નીકળી અને ઘણા બધા ઉભાડ પણ આવ્યા શરીરમાં. આપણે નિર્જળા લાંબા કરીએ ને ત્યારે ઉભાડ આવે જ, કારણ કે ત્યારે બોડી ડિટોક્સ થતું હોય, કચરાને બહાર નીકળવું છે, તો આપણે એને દવા પીને રોકીએ તો એ તો અંદરને અંદર રોકાઈ જવાનો છે. ત્યારે આપણે શું કરવાનું કે એનીમાં કરવાનું, વમન કરવાનું. અને જરૂર લાગે, બહુ એવું થાય કે હવે સહન નથી થતું, ત્યારે આપણે ગોળી પણ લેવાની છે, દવા પણ મેં પણ લીધેલી છે. કે જ્યારે નેત્રી મારે કેવડી હતી, 9-10 મહિનાની હતી, ત્યારે બરાબર નવરાત્રિ ચાલુ હતી અને મને ભયંકર તાવ આવ્યો હતો. ભયંકર એટલે મારી લાઈફમાં મને આવો તાવ ક્યારેય નથી આવ્યો, એવો તાવ. અને મેં તાત્કાલિક મારી મમ્મીને તેડાવી, કારણ કે નેત્રીન પપ્પા તો નવરાત્રિમાં વયા ગયા હોય. એટલે હું એકલી કરું છું, નેત્રીને રાખું કે મને તાવ જ એવો ને કે આમ કંઈ હોય જ નહીં, એટલો ભયંકર તાવ. એટલે મારી મમ્મી ગામમાં છે, તો એ બિચારીને ફોન કરું ને એટલે દોડીને આવે. મારી મમ્મી છે કે મારા ભાભી છે કે મારા પપ્પા છે, અડધી રાતે ફોન કરવાની જ વાર હોય ખાલી. એટલે એટલો બધો મને સપોર્ટ છે મારા મમ્મીનો કે વાત જવા દો. અને એટલે જ આ બધું હું કરી શકી. એક નેત્રીના પપ્પા અને એક મારા મમ્મી, અને મારા મમ્મી પપ્પા અને એક નેત્રીના પપ્પા, મારા ભાઈ ભાભી. એટલે ટૂંકમાં એમ કહું કે અડધી રાતે દોડીને આવે, અડધી રાતનો મારે હોકારો. એટલે મારા મમ્મી, અને ત્યારે તે મને તાવ એવો ને કે પોતા મૂકું તો પોતા ગરમ થઈ જાય, બ્લેન્કેટ ઉઠ્યો તો બ્લેન્કેટ ગરમ થઈ જાય, એવો તાવ મને. પણ ત્યારે હું દવાખાને નહોતી જતી. દવાખાને મેં કીધું મારે જવું જ નથી, મારું બોડી ડિટોક્સ થાય છે. એટલે તાવ એટલો ને હું હોસ્પિટલે જવા તૈયાર નહોતી. પણ પછી બીજા દિવસે મને ધરાર હોસ્પિટલે લઈ ગયા નેત્રીન પપ્પા, અને તાવની દવા લેવડાવી. અને એ દવા મેં પછી લીધી અને તાવમાં મને ફેર પણ પડી ગયો. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ છે કે આવા બધા ઉભાડ પણ આવે છે, પણ જો આપણે ડરી જાય ને તો આપણે સિસ્ટમ બંધ કરી દે. તો બસ આવી કંઈક મારી સ્ટોરી છે, પ્રેગ્નન્સીની મારી આવી સ્ટોરી છે. અને નેત્રીન પપ્પા એમ જ કહે છે, હું એમ કહું ને કે આને 1 મિનિટ શાંતિ નથી નેત્રીને, થાકી જાય આપણે આખો દિવસ, નહીં મોઢાને પોરો કે નહીં એને પોરો. એટલે એને નેત્રીન પપ્પા કહે કે ખા હજી કાચું ખા. અમારા સોસાયટીમાં બધા એમ કહે કે ભાભી તમારી છોકરી આ તમે કાચું ખાધું 9 મહિના, આ એનું જ પરિણામ છે, એટલે જ આટલી બધી એક્ટિવ છે ને, એટલે જ તમને થકવે છે. બાકી અમારા છોકરા તો આવા નહોતા, બેઠા રહેતા કે એક જગ્યાએ જ્યાં કંઈ નહીં, કે ટૂંકમાં તોફાન કરતા, પણ આવા એક્ટિવ નહોતા એમ. અને એક્ટિવ પણ એટલી બધી છે અને હેલ્ધી પણ છે. એને વાતાવરણની અસર થાય છે, એ તો જો કે બધાને થવાની છે, આપણે મોટાને પણ થાય, તો છોકરાઓને તો થવાની જ છે. પણ બીજા બાળકની દ્રષ્ટિએ આપણે જોઈએ ને તો એ હેલ્ધી છે. નહીંતર અત્યારે એમ કહું કે આવો ઉનાળો, આખો ઉનાળો ગયો, પછી આટલું ચોમાસું, અત્યારે ડેઈલીમાં 2 કેન્ડી ખાય છે, નથી માનતી, કારણ કે એ સમજતી નથી. અને એને આપણે રોવડાવી કેટલી, જ્યારે એ મોટી થશે ત્યારે એની મેળે સમજશે. એટલે ન્યૂ ડાયટ સિસ્ટમ કરશે એની મેળે, અને ન કરે તો અત્યારે એ બાળક છે. અને બાકી બીજું હેલ્ધી જે મારી યારે બધું ખાય જ છે. અમે આખો દિવસ ફ્રૂટ ખાઈએ, આખો દિવસ જ્યુસ પીએ, એ બધું અમારી યારે પીવે છે. એટલે એ પણ એના પેટમાં જાય જ છે, નથી જતું એવું નથી. ફ્રૂટ એને એટલા ભાવે છે, કાચું હારવાર ખાય છે બધું. અને રોટલી ખાવી તો એને રોટલી કરી દો, એને શીરો ખાવો હોય તો એને કાંઈ ના નહીં, એને કોઈ જાતની ના નહીં, એના પપ્પાને કોઈ જાતની ના નહીં, એને જે ખાવું હોય એ બધું ખાય. અને હું મારું છે ને આવી રીતના બેલેન્સ કરી લઉં છું કે ક્યારેય મેં પ્રોગ્રામમાં ગઈ હોય ને ક્યારેય મેં ખાધું હોય, રાતના પણ ક્યારેય વધારે ખવાઈ ગયું હોય, તો બીજા દિવસે હું આખો દિવસ ફ્રૂટ ઉપર રહી લઉં, આખો દિવસ સલાડ ઉપર રહી, આમ ટૂંકમાં કાચા ઉપર રહી લઉં, એટલે બેલેન્સ થઈ જાય છે. અને 24 કલાકના નિર્જળા હવે હું નથી કરી શકતી, કારણ કે આપણે 24 કલાકના નિર્જળા કરીને ત્યારે આપણે એક તો મૌન રહેવું પડે, અને અમારા નેત્રીબેન હોય એટલે મૌન તો શક્ય નથી.
આપણે મૌન રહીએ, પછી આપણે ધ્યાન કરીએ, પછી આપણે 24 કલાકના નિર્જરા કરીએ ત્યારે આપણે કામ નહીં કરવાનું. કારણ કે જો કામ કરીએ તો આપણી એનર્જી ખર્ચાય તો આપણને ભૂખ લાગે, તરસ લાગે, આપણે ત્યારે સાવ આરામ કરવાનું. આ તમે આટા વીટા મારી શકો, હળવું કોઈ કામ છે એ કરી શકો, પણ શક્ય હોય ત્યાં સુધી આપણે 24 કલાકના નિર્જળા કરીએ ત્યારે આપણે એકદમ આરામ કરવાનો. અને જ્યારે હું 24 કલાકના નિર્જળા પહેલાં કરતી, જ્યારે નૈત્રી નહોતી ત્યારે બધું થતું, પણ હવે નથી કરી શકતી. અને હવે જો કે મારે જરૂર પણ નથી, વજન પણ ઉતરી ગયો છે અને રોગ પણ વયા ગયા છે, 4 વર્ષ થઈ ગયા છે. અત્યારે ક્યારેક એવું થાય મને કે વાતાવરણ ચેન્જ થાય, 6 મહિને વર્ષે એકાદી વાર, ત્યારે મને શરદી થાય. એ તો જો કે થવાની જ છે, બધાને થાય છે. શરદી થાય, છીકું આવે અને નાક બંધ થાય. ક્યારેક મારે દવાનો સહારો લેવો પડે. એવું નથી કે નથી લેતી, દવાનો સહારો ક્યારેક લેવો પડે, ક્યારેક ટીપાનો સહારો પણ લેવો પડે. પણ જે મને પહેલાં 12 કલાકે ગોળી ખાતી અને એટલા વર્ષ થયા મને જે પ્રોબ્લેમ હતો, એમાં મને અત્યારે એમ કહું કે 70% ફેર પડી ગયો છે. 70%. હવે 2-4 મહિને એકવાર ગોળી ખાધી કે 2-4 મહિને આપણે અઠવાડિયું આપણી શરદી થઈ અને ટીપા લીધા તો એ વાત અલગ છે. પણ અત્યારે એમ કહું ને કે 70% હું એમાંથી બહાર આવી ગઈ છું. અને હવે બસ જો હું આવી જ રહેવાની છું. હવે ન્યૂ ડાયટ સિસ્ટમ મારી ચાલુ રહેશે. કદાચ હું જાડી થાવ તોય ભલે અને આનાથી પાતળી થાવ તોય ભલે, મને હવે કાંઈ ફેર પડતો નથી. કારણ કે ઘણા કહેવાવાળા કહે છે કે પહેલાં તું સારી લાગતી હતી ને પહેલાં બહુ મસ્ત લાગતી હતી, આમ પહેલાં એવી થઈ જા. પણ એ ખૂબસૂરતીનો શું મતલબ કે આપણે અંદરથી જ બીમાર હોઈએ. એટલા માટે બસ અત્યારે હું જેવી છું એવી મને ગમું છું, મારી પોતાની જાતને ગમું છું અને મારા ઘરવાળાને ગમું છું. બાકી આપણે ક્યાં ફેશન શોમાં ઇનામ લેવા જવું હવે. એટલે આવા બધા પ્રોબ્લેમ હતા અને મને ટેન્શન હતું કે હું નૈત્રીને કેમ મોટી કરીશ. તો ભગવાને મારો સાથ આપ્યો. મારા ફેમિલીના મારા મમ્મી પપ્પા છે, નૈત્રીના પપ્પા છે, એણે મને બહુ સપોર્ટ આપ્યો અને હજી પણ મને સપોર્ટ આપે છે. કામ મને ઝાઝું કરવા નથી દેતા, કારણ કે કામ નહીં કરતો હાલશે એ કે, પણ પહેલાં આ બધું નૈત્રીનું છે, આ છે તે છે, એ જરૂરી છે. એટલે કચરા પોતા અત્યારે હું કરાવી લઉં છું. અને કચરા પોતા કરીએ તો અસર થાય, કારણ કે આપણે વર્ટિગો છે એટલે એમાં કચરા પોતા વાંકાવડીને જ કરવા પડે. તો એટલું હવે આલવાળું કામ હું ન કરી શકું, પણ તોય ન કરું તોય કંઈ વાંધો નહીં, કારણ કે હું મારો તો કરી શકું છું, મારી છોકરીનું કરી શકું છું, ઘરના બધા વ્યવહાર છે એ બધું હું કરી શકું છું. એટલું મારા માટે ઇનફ છે. તો બસ આવી કંઈક મારી સ્ટોરી હતી અને બસ આજે મેં તમારી સાથે શેર કરી. અને હજી પણ આગળ મને કંઈ પણ યાદ આવશે એ બધું હું તમારી સાથે શેર કરીશ, કારણ કે તમે લોકો અમારો પરિવાર છો. એટલે હું બધું કાંઈ જ તમારાથી નહીં છુપાવું, બધું તમારી સાથે શેર કરીશ. આજનો વિડીયો અહીંયા જ પૂરો કરું છું અને તમારી કોમેન્ટના જવાબ બધા હું કાલના વિડીયોમાં આપીશ, કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જશે. એટલે બધી કોમેન્ટ, જે પણ કોમેન્ટ બાકી છે એ બધી કાલના વિડીયોમાં તમને જવાબ આપીશ. તો બસ આજનો વિડીયો અહીં પૂરો કરું છું. જો તમને લોકોના વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરો, શેર કરો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.